હું નાનો હતો ત્યારથી કલા તરફ મારી બહુ જ હાર્દિક અભિરુચિ હતી. જેમ જેમ હું અલગ અલગ કલાઓમાં ઊંડો ઉતરતો ગયો, અને જે કલાની અભિવ્યક્તિ છે કલાકારની, એ પ્રક્રિયામાંથી હું પસાર થવા માંડ્યો ત્યારે એક દર્શન મને હંમેશા રહેતું, જેમાં હું એવું માહોલ જોતો કે એક એવું સ્થાન હોવી જોઈએ કે બધી જ કલાઓ એ સ્થાન ઉપર એક થઈ જાય. એક તરફ ભક્તિ સભર નૃત્ય સંગીત પણ ચાલુ હોય, અને બીજી તરફ આ જગતમાં જે એવા જીવો છે કે જેને પૂરતું ખાવાનું મળતું નથી, કપડાં નથી મળતા, તો બીજી તરફ એવી જાતનું પણ પ્રક્રિયા ચાલવી જોઈએ કે જેમાં પ્રસાદ વિતરણની પ્રક્રિયા ચાલુ હોય. નાનપણથી હું આ દર્શન જોતો, જેમ જેમ કલાઓમાં ઊંડો જતો, અને કલાની અભિવ્યક્તિ, જે કલાઓને હું માણતો અથવા જે કલાઓમાં હું પરમ શક્તિના અનુભવ કરતો કે દર્શન કરતો, ત્યારે મને એમ થતું કે આ અભિવ્યક્તિ બધા સુધી ન પહોંચી શકે. બીજા જે જીવો છે એ આનો જે વસ્તુ હું અનુભવું છું તે બીજા આનો લાભ ન લઈ શકે, અને લાભ લઈ શકે તો કઈ રીતે લઈ શકે, આ વસ્તુ મને અંદરથી આવતી. ત્યારે મારું દર્શન હંમેશા આ જ રહેતું. હું જેમ જેમ કલાકારોને મળતો ગયો, એ લોકોના જીવન જોતો ગયો, તો મને જે કલા અને વિલાસ, કલા અને ખોવાવું, આ વાત રૂચતી નહીં, મને યોગ્ય ન લાગતું. મને એમ લાગતું કે કલા છે એ મનુષ્યને પરમ શક્તિના સંપર્કમાં લાવવા માટે છે, પરમ શિખર સુધી પહોંચાડવા માટેના પગથિયા છે. તો એ માત્ર નામ અને પૈસામાં રોકાવીને જવી જોઈએ. ખાલી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આપણી કલાનો વિકાસ થવો સંભવ જ નથી મારી રીતે તો, કારણ કે કલા સંપૂર્ણ રીતે હાર્દિક છે. આ વાત એટલા માટે હું તમને કરું છું કે આજે આ દર્શન સાકાર થઈ ગયું. જે હું જોતો, હંમેશા જોતો, હું કલાઓને હંમેશા મેં દિવ્યતા સભર જ દર્શન કર્યા કલાઓના. મેં કલાને ક્યારે મોજ શોખ માટે, પ્રેક્ષકો માટે, પૈસા માટે, નામના માટે, આવો મને એક ક્ષણ માત્ર પણ વિચાર નથી આવે કે હું આનો આ જાતનો ઉપયોગ કરું. હું જ્યારે નૃત્યના વર્ગોમાં જતો ત્યારે એ લોકોને એમ થતું કે મારે કદાચ આ આરંગેત્રમ પૂરું કરવું હોય કે નૃત્યનો જે સિલેબસ છે પૂરો કરવો, હું એ લોકોને ના પાડતો કે ના, મને આની એકી સાથે મને કોઈ લેવા દેવા જ નથી. મને જે એના બેઝિક સ્ટેપ છે એમાં જ હું કામ કરીશ. અને હું એટલું કામ કરતો કે એ લોકો જ મને ચેન્જ કરી આપતા કે ના, હવે તમે આમાં બહુ કામ કર્યું, હવે આગળ વર્ક લઈ લો. એટલે એવું થતું કે જે વર્ગોમાં એક વર્ષ પછી બીજા વર્ષમાં એડમિશન મળે, એમાં મને અઠવાડિયામાં એ લોકો એડમિશન આપી દેતા કે તમે. એનું એટલું જ કારણ છે કે બહુ જ હાર્દિક લગાવ, ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ. અને આ બધી જ કલાઓને હું જે અર્થમાં જોતો, સાહિત્ય કલા, તો મને એમ થતું કે એક સ્થાન ઉપર બધા જ પ્રકારના, બધી જ કલાઓ, સાહિત્યનો પણ સમન્વય થવો જોઈએ. અને સાથે સાથે જે આ વર્ગ છે, ગરીબો છે, જે એવો વર્ગ છે જેને શરીર માટે કેટલું પોષણ જરૂરી છે, કેવા પ્રકારનું પોષણ જરૂરી છે, એનો જેને ખ્યાલ નથી, એવી વ્યક્તિઓને પણ પોષણ એ જગ્યા ઉપર થવું જોઈએ. તો આજે આ સપનું મારું, જે હું દર્શન કરતો, મને ઘણીવાર હું શંકા થતી કે આ ખાલી મને વિચાર છે કે દર્શન છે. પણ જો આજે તમારી સામે હું જ્યારે આ પૂરું થાય છે, આ બીજો પ્રસંગ એવો છે, મેં આનાથી આગળની પૂર્ણિમામાં નૃત્ય પૂજા લીધી, કારણ કે મને અહીંયા આવ્યો ત્યારથી એમ થતું હતું કે આ ચાલતું હોય ત્યારે હું નૃત્ય પૂજા લઉં અથવા પ્રાર્થના લઉં. પણ મને એમ લાગતું કે ના, હજી થોડું મારી સાથે જે જોડાયેલા છે બરાબર પ્રસાદ વિતરણ,
સાથે પ્રસાદ વિતરણનું રહસ્ય સમજે, પ્રસાદનું વિજ્ઞાન સમજે, એનાથી પરિચિત થાય. આ આખો માહોલ એકવાર પૂરું બની જાય પછી હું નૃત્ય પૂજા અભિવ્યક્ત કરું. તો આજે બીજો પ્રસંગ એવો આવે છે કે જેમાં હું મારી નૃત્ય પૂજાની અભિવ્યક્તિ બહુ જ સારી રીતે તમારા સહકારથી હું ખૂબ સારી રીતે એ રજૂ કરી શક્યો એ કામ. અને આ વાત પણ એટલા માટે કરું છું કે જ્યારે તમે કોઈ પણ દિવ્ય સ્થાન ઉપર જાઓ જ્યાં સાધના સંબંધિત, સત્ય સંબંધિત કામ ચાલે છે, એ જગ્યાએ કોઈ પણ નબળા વિચારને મહત્વ ના આપો. તમારી બધી જ ભાવનાઓ, અને બોલો પણ નહીં કે અહીંયા આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. તમે ખાલી ભાવના કરી કે તમે સમજી લો પીરસો છો ને બધા જે ગરીબ લોકો આવ્યા છે સરખું નથી જમતા, કોઈ આડું બેઠું છે, કોઈ આમ બેઠું છે, કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર નથી. હું તમને નવું શિક્ષણથી પરિચિત કરું છું. તમે ખાલી ભાવના કરો અંદરથી કે ના આમ નહીં, આ લોકો વ્યવસ્થિત જમવા જોઈએ. ધીમે 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 જેમ શબ્દ તમારા કાન સાંભળે છે. અને જોજો જ્યારે હું બોલું છું ત્યારે આપણું ચિત્ત એટલું ખોવાયેલું છે કે આપણે દરેક શબ્દ નથી સાંભળતા. જો તમને તો ઇન્ટરનલ તમારી ભાવના છે એ તમારું ભાવાત્મક શરીર. આજે મારી તમારા માટે સારી ભાવના છે, હું 1000 તમને બહારથી ગાળો દઉં, અહીંયાથી કાઢી નાખું, તમને થપ્પડ મારું, છતાં મૂળ ભાવના એ છે કે ના તમને ઊંચાઈ ઉપર લઈ જવા. એ મારી અંદરની ભાવના છે, તમે મન નહીં છોડી શકો. કારણ કે ભાવાત્મક શરીર એક થઈ જશે. જેમ કે સમજી લો એક રૂમની હવા ને બીજા રૂમની હવા, તો તમારે બેઉને અલગ કરવી અઘરી છે. તમે અલગ ન રાખી શકો, એના અણુઓના ઇન્ટરેક્શન છે. તો આ તો ભૌતિક વાત છે. ખાલી ભૌતિક વાતમાં તમે હવાએ અલગ નથી રાખી શકતા. આપણે જમીનોમાં કહીએ છીએ ભારત, પાકિસ્તાન, ઇટાલી, અમેરિકા, પણ હવાના ઇન્ટરેક્શન તમે ક્યાંથી બંધ કરશો કે ના આ વાયરસ ભારતના છે, પાકિસ્તાનના ન જવા જોઈએ, આ સૂક્ષ્મજીવો પાકિસ્તાનના છે, ભારતમાં ના આવવા જોઈએ. એટલે આપણું આટલું બધું અજ્ઞાન છે. તો જે તમારી ભાવના છે એના તરંગો, આજે હું બોલવાનું શરૂ કરું એનાથી પહેલાં જે મારી ભાવનાઓ છે તમારા માટે, એ તરંગો તમારા હૃદય સુધી પહોંચી જશે. એટલા માટે જ્યારે આવા સ્થાન ઉપર તમે આવો, તમે કોઈ પણ નબળા વિચારને મહત્વ જ ના આપો. તમે સંસારિક વાતોને મહત્વ જ ના આપો કે આમ થયું, સાસુએ આમ કર્યું, વહુએ આમ કર્યું, છોકરાએ આમ કર્યું, ભેગા નથી રહેતા, ભાગી ગયા. આવી એક વાતને એકદમ ફળદ્રુપ જગ્યા. અને હું તમને મારા જીવન ઉપરથી કહું, માત્ર કર્મનું પરિણામ નથી આવતું. મેં જે અનુભવ્યું છે, ખાલી કર્મનું પરિણામ અસ્તિત્વ નથી આપતું આપણને. તમારી અંદર ઉદ્ભવ થયેલો વિચાર, તમારી અંદર ઉદ્ભવતો ભાવ, સૂક્ષ્મ ભાવનો રિસ્પોન્સ પણ અસ્તિત્વ તમને આપે છે, પરાવર્તિત થાય છે તમારા તરફ. એટલા માટે બી કેરફુલ. અને એમાં ડરવાની જરૂર નથી, પણ તમારી જાગૃતિની જરૂર છે. તમારી જાગૃતિ હશે તો જે નકારાત્મક ભાવના છે બળી જશે. તમે આ રહસ્ય સમજજો. જે તમારી જાગૃતિ અને તમારો સર્જનાત્મક વિચાર કે સર્જનાત્મક ભાવના ઉગી આવશે. તમારી જાગૃતિ અને નકારાત્મક વિચાર બળી જશે. એનું કારણ છે નકારાત્મક વિચારનો સંબંધ છે મન સાથે. મનનો અર્થ છે શંકા. મન 24 કલાક શંકામાં જ હોય. તમે કરજો માર્ક. મન મીન્સ અશ્રદ્ધા જ. જીવનભર તમે જેટલું જીવન જીવ્યા એમાં તમે મનનો સ્વભાવ જાણી લેજો. મન એટલે શંકા, મન એટલે અશ્રદ્ધા. તો તમે જેવો અશ્રદ્ધા મીન્સ અસત્ય. મન અસત્ય. અસત્યનો અર્થ જે કાયમ નથી. એક ક્ષણ એક છે, બીજી ક્ષણે બદલાઈ ગયું, એ અસત્ય. આ જગતના 3 મહાન અસત્ય વારંવાર કહીશ: વિચાર, ભાવ, શરીરની સંવેદના એટલે શરીર. વિચાર જો તમે તમારું મન, હું હંમેશા તમને યાદ કરાવીશ કે તમારું જ મન છે. તમે કહી શકશો કે એક ક્ષણ પછી શું વિચાર આવશે. એવા મન ઉપર આપણે આધારિત જીવન જીવીએ છીએ. એટલે આપણા જીવનની હાલત શું થઈ જાય છે? કારણ કે મન એક ક્ષણે એક વાત કરે છે, બીજી ક્ષણે એનાથી ઉલટી વાત કરે. 50% મન આમ દોડે છે કે આ કામ કરવું છે, ધંધો કરવો છે. 50% મન આમ દોડે છે કે ના, હું કામ નથી કરવું, આ ધંધો નથી કરવો. આ મન ઉપર આપણે આપણું જીવન આધારિત રાખીએ છીએ. આ વિચારોની સ્થિતિ. ભાવ, એક ક્ષણે મને પ્રેમનો ભાવ છે,
બીજી ક્ષણે બદલાઈ જશે. એ જ વ્યક્તિ તરફ તમને ઘૃણા પેદા થશે. મેં લવ મેરેજ કરેલા કપલ સાથે હું બહુ જ રોકાયો છું, બહુ જ. અને હું તો બધાને સલાહ આપું, જે છોકરાઓ પરણે લગ્ન જીવનમાં જાય એનાથી પહેલાં નવા પરણેલા વ્યક્તિઓ સાથે ચાન્સ મળે તો રોકાવ. હું એ જ જોઉં કેવો પ્રેમ બદલાઈ જાય છે, કેવું ઘૃણા ફરિયાદો શરૂ થઈ જાય છે. કે શરૂઆતમાં જો એકદમ આકર્ષણ લાગતું હતું, જેની સાથે રહેવા માટે એમ થતું હતું કે ક્યારે રહેવા મળે, અને જ્યારે રહેવાનો પ્રસંગ આવે ત્યારે બધું જ બદલાઈ ગયું. ઘૃણા શરૂ થઈ ગઈ, તિરસ્કાર શરૂ થઈ ગયો, ઈર્ષ્યા શરૂ થઈ ગઈ. અને આનું એટલું જ કારણ છે કે એ અસત્ય છે, કાયમ નથી. ભાવ કાયમ નથી. તમે બરાબર ભાવ છે, તમારી ભાવના, એનું દર્શન કરો, પીછો કરો કે આ ભાવના ક્યાં સુધી રહે છે મારી. વિચાર, ભાવ, શરીરની સંવેદના. શરીરની સંવેદના એ કાયમ નથી. તમને અત્યારે એસિડિટી છે, કલાક પછી એસિડિટી નહીં હોય. અત્યારે માથામાં ચડ આવતી હશે, 5 મિનિટ પછી નહીં આવતી. પેટમાં દુખાવો હશે, ગેસ થઈ ગયો હશે, કલાક પછી નહીં હોય. તો આ બધી શરીરની સંવેદનાઓ છે જે બદલાતી જાય છે, કાયમ નથી. અને આ 3 વસ્તુ અલગ પણ નથી. શરીરની સંવેદના, વિચાર, ભાવ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ તો તમારી શબ્દોની સમજ માટે કહું છું. તો આવા અસત્ય સાથે આપણને જોડી દઈએ છીએ કે જે કાયમ નથી, એનાથી આપણને જોડીએ છીએ. ને પછી આપણા જીવનમાં દુઃખ શરૂ થાય છે, પીડા શરૂ થાય છે, સંતાપ શરૂ થાય છે, હતાશા શરૂ થાય છે, નિરાશા શરૂ થાય. એટલા માટે જ્યારે જાગૃતિ પેદા થાય છે, જાગૃતિ મીન્સ આત્માના કિરણો. જાગૃતિનો અર્થ છે આત્મા સ્વરૂપી સૂર્યના કિરણો. જેમ સૂર્ય પ્રગટ થાય, વાદળા વિખેરાઈ જશે, ઝાકળ જતી રહેશે. એ જ રીતે જેમ આત્માનો સૂર્ય પ્રગટ થશે, જાગૃતિનો પ્રકાશ અંદર શરૂ થશે. જાગૃતિનો પ્રકાશ અંદર છે જ, આપણે ખાલી મોઢું ફેરવવાની જરૂર છે કે હા, અંદરના જગતમાં એક સૂક્ષ્મ પ્રકાશ છે, આત્માનો પ્રકાશ છે. આ જેમ તમારું ધ્યાન જશે, આ પ્રકાશના દર્શન તમને થવા માંડશે, આ પ્રકાશ તમને સ્પર્શવા માંડશે અંદરથી. એમ વિચારનું વાદળું વિખેરાતું જશે, ભાવનું વાદળું વિખેરાઈ જશે. શરીરની સંવેદનાઓથી તમે ઉપર ઉઠવાના શરૂ થશો. તો મારે સમજાવવું એટલું જ છે કે જાગૃતિ છે તમારી અંદરની, એ અસત્યને તોડી નાખશે, અસત્યને વિખેરી નાખશે. એટલા માટે નકારાત્મક ભાવ ધારો કે તમારી અંદરથી પેદા થયો, તમે ખાલી જુઓ, કારણ કે એ અસત્ય છે, એને ફોલો ન કરો, એને ખાલી જોતા રહ્યો. તમારી ક્ષમતા પ્રમાણે તમારું જેટલો સૂર્ય તેજસ્વી, જેટલું અંદરનું તમારી જાગરણની ક્ષમતા ઊંચી, ઓન ધ સ્પોટ. જેમ કે ગરમ તાવડી હોય ને તમે પાણીનું ટીપું નાખો, પાણીનું ટીપું સ્પર્શ થયું કે વરાળ, બસ એ જ રીતે તમારી જાગૃતિને તમારો નકારાત્મક વિચાર કે નકારાત્મક ભાવના, નકારાત્મક સંવેદના અડી કે વેર વિખેર, બાષ્પ, બળગી, એનો આધાર છે તમારી જોવાની ક્ષમતા ઉપર. અને સત્ય છે આત્મા. આત્માનો અર્થ છે ઇન્ટરનલ સ્પેસ, આંતરિક જગ્યા, આંતરિક અવકાશ, વિસ્તાર. આત્મા આંતરિક વિસ્તાર. સત્ય સદાથી છે, સદા રહેશે, જેનો નાશ સંભવ નથી, અવકાશનો નાશ સંભવ નથી. તો જે સદાથી છે, સદા રહેશે. આત્મા, વિશ્વાસ આત્માનો ભાગ, શ્રદ્ધા આત્માનું લક્ષણ, સ્વીકાર આત્માનું લક્ષણ, પ્રેમ, કરુણા આત્માનું લક્ષણ, પ્રસન્નતા આત્માનું લક્ષણ, વિસ્તાર સાથે જોડાયેલી ભાવનાઓ. તો જેમ તમે માત્ર આવા સ્થાન ઉપર આવ્યા ને તમે અંદરથી એક ભાવના થાય છે એક જીવ માટે કે આ લોકોનું આમ થઈ જાય તો સારું, આ લોકો બધાને કપડાં મળી જાય તો સારું, આ લોકો બધાને હજી વધારે સારું પોષણવાળો પ્રસાદ મળે તો સારું, સ્વચ્છતા આવી રીતે જળવાય તો સારું. જો તમે ધીમે ધીમે તમારી ભાવનાઓ, આ તમને રહસ્યથી પરિચિત કરું છું. આપણો સબ્જેક્ટ જોડાય છે સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે, આત્મિક વિજ્ઞાનની શાખા અહીંની, એની સાથે આ વિષય જોડાય છે. દરેકની શુભ સૂક્ષ્મ ભાવનાઓ ના જ પરિણામ છે. આ મારું એકનું પરિણામ નથી. તમારી બધા, તમે અંદર જોજો, તમારી અંદર પણ ભાવનાઓ છે. આ તો હું સ્પષ્ટ કરું છું મારા પરિણામો, જે મેં મારા જીવનમાં અનુભવ્યું એ હું તમારી સાથે સ્પષ્ટ કરું છું, શેરિંગ કરું છું. તમને તમારો ખ્યાલ આવશે કે હા, અમે આવું જીવન, કલ્પના આવી હતી કે જીવન આવું જીવી, આવું જીવનની શરૂઆત કરી, તો એવું જીવન આવવા માંડ્યું. એ અર્થમાં આપણે જ્યારે
ધાર્મિક સ્થાન ઉપર છીએ, દિવ્ય સ્થાન ઉપર છીએ, ત્યારે આપણી જે સૂક્ષ્મ ભાવનાઓ છે કેમ સ્વરૂપ લેશે, કેમ પ્રગટ થતી જશે, એનાથી આપણે પરિચિત થતા જવાનું છે. એટલા માટે કે તમને ખાલી આ વાત ધ્યાનમાં હશે તો તમારી અંદર ઉદ્ભવતી સૂક્ષ્મ ભાવનાઓના પરિણામ તમે, આનો કોઈ ટાઈમ લિમિટ નથી કે 1 વર્ષ પછી જ બને. તમને આ ક્ષણે ભાવના થઈને બીજી ક્ષણે એ બની શકે. તમને એક નાનકડો દાખલો આપો. હમણાં રિસન્ટલી જે વસ્તુ બની, હું નૃત્ય પૂજા માટે એક વસ્તુ મને આવતી હતી, આ નૃત્ય પૂજા જે પૂનમ સાથે સંકળાતી હતી, એના માટે મને એવું લાગતું હતું કે એમાં જે મારે એક રચનાઓ પ્રગટ કરવાની છે, એના માટે ટોપ છે ને એમાં આભલા મળી જાય ને, આભલા, એટલે એનાથી આગલા જ દિવસની હું વાત કરું છું. આગલા દિવસે સાંજે ખાલી મને એક એવો આઈડિયા આવતો હતો કે આભલાવાળું વસ્ત્ર છે ને એ આ રચનાઓના ઉપાડ માટે જરૂરી છે. બરાબર, બીજા દિવસે સવારે પૂનમના સવારના જ મને ભાવનાએ ચૂંદડી રાખી આભલાવાળી કે હા. એટલે આ તમને એટલા માટે કહું કે આવી વાતથી તમે પરિચિત હશો તો તમારી ભાવનાઓ કેમ ટૂંકા સમયમાં સ્વરૂપ પકડે છે તમને ખ્યાલ આવતો જશે કે હા, આ મને આમ જ હતું કે આનું આમ થઈ જાય, આ કામ આ રીતે થાય તો વધારે સારું, અહીંયા આટલી અશાંતિ રહે છે ને બદલે બધા શાંત રહે તો સારું. આ ભાવનાઓ તમારી સ્વરૂપ પકડશે. બરાબર. અને કોણ નહીં ઈચ્છે કે આપણે સુંદર જીવન જીવીએ? કોની ઈચ્છા એમ હશે કે ના, બધા આપણે દુઃખ, સંતાપ, પીડાથી જ જીવન જીવીએ? હું હંમેશા તમને એક વાત કહીશ, આપણે શું કામ છેક સુધી એવું જીવન જીવીએ કે જેમાં આપણે મૃત્યુ સાથે લડતા જ રહીએ, લડતા જ રહીએ, લડતા જ રહીએ ને આખરે જીતે મોત. હું તમને એવા જીવનથી પરિચિત કરવા માગું છું. મારી ભાવના એ છે કે આપણે એવું જીવન જીવીએ કે જે કામ કરવાની આપણી ઈચ્છા છે, આપણે શું કામ આજનો દિવસ હાથમાંથી જવા દઈએ? આપણે આજના જે સમય આપણને મળ્યો છે, આપણી પાસે જે અવેલેબલ ફેસિલિટી છે, એમાં આપણે જે કાંઈ પણ કરી શકીએ છીએ કરવાનું શરૂ કરી દઈએ તો જીવનના ઊંડાણ તરફ જશું. આપણે મન વિખેરાતું જશે, આપણે વાસ્તવિકતામાં આવશું કે આજે મન કલ્પના કરતું હતું કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. જ્યારે તમે કામ કરશો ત્યારે ખ્યાલ આવશે કે શું મુશ્કેલીઓ છે, કેમ કામ પાર પડે છે. તો મન વિખેરાતું જશે, મનની શક્તિ દર્શન તરફ જશે અને જીવનનું ઊંડાણ પકડશે. એવું નહીં થાય કે આપણે છેક સુધી લોભમાં જ રહીએ ક્ષણોના, કે હજી એક ક્ષણ મળી જાય જીવવા માટે, હજી એક ક્ષણ મળી જાય. એટલે પહેલાં તો આપણે એ જોવાનું છે કે જે ક્ષણો આપણા હાથમાં છે, જીવનની જે ક્ષણો આપણા હાથમાં છે, એનો આપણે કેટલો રચનાત્મક ઉપયોગ કરીએ છીએ, કેટલો ક્રિએટિવ ઉપયોગ કરીએ છીએ. કારણ કે રચનાત્મકતા પરમાત્માનો સ્વભાવ. જો તમે સૃષ્ટિ કેટલી સુંદર, જોવાનો વહીવટ, આટલા મોટા બ્રહ્માંડનો વહીવટ જો, એક એક પદાર્થ. જ્યારે હું અલગ અલગ ઘરોમાં જઈને રોકાતો અને માણસો મને પૂછે કે પરમાત્મા છે, શંકા પેદા કરે. હું એ લોકોનું જીવન જોઉં. નથી રાત જોઈ, નથી કોઈ નદી કિનારે બેઠા શાંત, નથી સાગર કિનારે ગયા, નથી પૂર્ણિમાની રાત જોઈ. હું જોઉં આખું એમનું જીવન, એના એ જ સંસારની દોડધામ, જે સંસારિક વાતો છે, આખો દિવસ 24 કલાક. પછી મને જોવે એટલે અચાનક પ્રશ્ન પૂછે કે પરમાત્મા છે તો આટલી ગરીબી શું કામ, માણસો દુઃખી શું કામ છે, આમ છે તેમ. સાચી વાત. તો કદાચ હું ખોટો હોઈશ, કારણ એ લોકો 5-6 જણા હોય, હું એકલો હું. ના, વાત સાચી. પણ મને એટલી જ ખબર પડે કે જેણે ચંદ્રની રાત જોઈ હોય ને, તમે ખાલી ચંદ્રની રાત શાંતિથી બેસીને, તો એ તમને ખ્યાલ આવે કે જે આવી રાત બનાવી શકે, આવી રાત જે પ્રગટ કરી શકે, આટલી સુંદર રાત, એનું સ્વરૂપ કેવું હોઈ શકે. પણ તમે બેસો તો તમને ખ્યાલ આવે પરમાત્માનું સ્વરૂપ. તો હું કાંઈ ન બોલું, કહું હા વાત સાચી છે તમારી. કારણ કે આખી વાત જતી રહે, એટલા બધા જગતમાં શું કામ દુઃખ છે, પીડા છે, રોગો શું કામ છે. સંત એકદમ સાચી વાત. પરમાત્મા હોય તો હું જ ન જોઈએ, આવી અસમાનતા શું કામ? એમ નથી થતું કે હાલો મારાથી શરૂ કરું કે હું કેટલું શોષણ કરું છું. મારા જે સર્વન્ટ છે એને હું જેટલો પગાર આપું છું એના કરતાં વધુ કામ લેવાની ટ્રાય કરું છું કે એટલું જ કામ લઉં છું. ત્યાંથી શરૂ થાય છે આ વાત. પરમાત્મા સુધી જવાની જરૂર નથી, આપણે પોતાનાથી શરૂ કરવાની છે. બરાબર. અને જ્યારે
મને એમ હોય કે હું મારું જીવન શ્રેષ્ઠ જીવું, ત્યારે મારી ભાવના એમ હોવી જોઈએ કે બધા મંગલમય જીવન પ્રાપ્ત કરે. કારણ કે આ સૃષ્ટિ ઉપર માત્ર હું એક નથી, આપણે બધા જોડાયેલા છીએ અંદરથી, દરેકે દરેક. પછી હવાનું નાનું રજકણ હોય તો પણ એ આપણો જ ભાગ છે, આપણા જ એક વિસ્તારનો ભાગ છે. અને તમને દુઃખી કરીને હું સુખી ન થઈ શકું, તમારું શોષણ કરીને હું સુખી ન થઈ શકું. મને લાગે કે હું સુખી થઈ જાઉં, પણ તમે જો આ જગતમાં બીજાનું લૂંટીને, બીજાનું પડાવીને, બીજાનું શોષણ કરીને આજ સુધી કોઈ અમીર નથી થયું. તમે જુઓ જગત. અને બીજાને આપીને આજ સુધી કોઈ ગરીબ નથી થયું. એટલે આપણી ભાવના એ રહેવી જોઈએ કે ખાલી હું નહીં, જે કોઈ પણ છે આ જગતમાં, સર્વ જીવો મંગલમય જીવન પ્રાપ્ત કરે. કારણ કે આપણે બધા એવી રીતે જોડાયેલા છીએ કે મારો શ્વાસ તમારા ઉચ્છ્વાસમાંથી છે, મારા ઉચ્છ્વાસ તમારો શ્વાસ બને છે. આ અર્થમાં આપણે બધા ઇન્ટરનલી એક છીએ, અંદરની સ્પેસ એક છે, જેનું પરમાત્માનું સ્વરૂપ મીન્સ પૂર્ણ અવકાશ, પૂર્ણ વિસ્તાર, એ પરમાત્માનું સ્વરૂપ. આ નાના નાના ખંડ આત્માઓ, પણ અંદરથી એક ભાગ એવો છે કે જ્યાંથી બધા એક થઈ જાય છે. એટલા માટે સર્વ જીવોના મંગલ થવાની ભાવના આપણી અંદર હોવી જોઈએ. અને હું જેમ જેમ મારું વક્તવ્ય આગળ રજૂ કરીશ, હું તમને કહીશ કે કેવી કેવી સૂક્ષ્મ ભાવનાઓ. એવું નથી કે આ ખાલી મેં જ કરી છે, તમે પણ આવી ભાવનાઓ, દરેકની અંદર આવી ભાવનાઓ હોય જ. તમે જેમ જેમ જીવન ઊંચાઈ પકડતું જાય એમ ભાવનાઓ પણ ઉચ્ચતમ સ્વરૂપ લેતી જશે. અને દરેકની ભાવનાઓ બીજાનું જીવન શ્રેષ્ઠ કરવાની, જીવનને ઊંચાઈ આપવાની જે ભાવનાઓ છે એ સ્વરૂપ પકડતી જાય છે. અને આપણે એવી જ ભાવના કરીએ કે આખું જગતના મનુષ્યો એક થઈ જાય, અલગ અલગ ન રહે. અને દરેક જીવોના કલ્યાણ માટે આપણે સૌ આ જીવનનો શ્રેષ્ઠતમ રચનાત્મક ઉપયોગ કરી શકીએ. આપણે સૌ પરમ સત્યના અનંત સ્વરૂપને સમજવા માટે સક્ષમ બનીએ, પરમ સત્યને સ્વીકારવા માટે સક્ષમ બનીએ. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. ઉજાલો 1 મિનિટ આવો. विषमकार कण्णन् उल्लाद 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 विषमकार विषमकार कण्णन् उल्लाद विषमकार कण्णन् उल्लाद विषमकार कण्णन् विषमकार कण्णन् विषमकार कण्णन् வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி நாளைக்கொரு லீலை செய்யும் நல்ல கோபாலகிருஷ்ண விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் நீலமேகம் போலே இருப்பான் பாடினாலோ நெஞ்சில் வந்து குடியிருப்பான் நீலமேகம் போலே இருப்பான் பாடினாலோ நெஞ்சில் வந்து குடியிருப்பான் கோலு கொல்லா
கண்ணு பொல்லாத விஷமக்கார கண்ணு பொல்லாத விஷமக்கார கண்ணு விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கிழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கிழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கிழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கிழுப்பான் முகாரி ராகம் முகாரி 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 ராகம் பாடச் சொல்லி வம்பு கிழுப்பான் பக்கத்து வீட்டு பெண்ணை எழுப்பான் முகாரி ராகம் பாடச் சொல்லி வம்பு கிழுப்பான் எனக்கு அது தெரியாதென்றால் எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு அவள் திக்கி திக்கி ஆடும் போல நீ தாண்டி முகாரி என்றால் விஷமக்கார கண்ணு எனக்கு அது தெரியாதென்றால் அவளை நெக்குருக கிள்ளி விட்டு அவள் திக்கி திக்கி ஆடும் போது நீ தாண்டி முகாரி என்றால் விஷமக்கார கண்ணு பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பானை மூடக்கூடாது வெண்ணை பானை மூடக்கூடாது இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது வெண்ணை பானை மூடக்கூடாது இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது இவன் அப்பா கிட்ட சொல்லக்கூடாது இவன் அம்மா கிட்ட அம்மா 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 இவன் அம்மா கிட்ட இவன் அம்மா கிட்ட சொல்லக்கூடாது இவன் அம்மா கிட்ட சொல்லக்கூடாது சொல்லி விட்டால் அட்டகாசம் தாங்க கூடாது இவன் அம்மா கிட்ட சொல்லக்கூடாது சொல்லி விட்டால் அட்டகாசம் தாங்க கூடாது சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் அவனை திருடன் என்று சொல்லிவிட்டால் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் சும்மா ஒரு பேச்சுக்காலும் அவனை திருடன் என்று சொல்லிவிட்டார் உன் அம்மா பாட்டி அத்தை தாத்தா அத்தனையும் திருடன் என்று
என்பான் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன்